નમસ્કાર મિત્રો અંબાલાલ પટેલની સૌથી મોટી અને અગત્યની આગાહી સામે આવી છે। G24 કલાક ઉપર અંબાલાલ પટેલે અગત્યની માહિતીનો ઘટસ્ફોટ કર્યો છે। ગુજરાતીઓનું આવી બન્યું સમજો, પવન સાથે તોફાન આવશે, આંધી વંટોળ સાથે વરસાદની આગાહી છે। આ જિલ્લામાં ત્રાટકશે વરસાદ। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો, કારણ કે ગુજરાત પર એક સાથે પવન, તોફાનો અને આંધી વંટોળની પણ શક્યતા રહેલી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે। જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવનવાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણમાં પલટો આવશે। ઉપરાંત ગુજરાતમાં લઘુત્તમ તાપમાન પણ વધશે, જેથી મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। આ વખતે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં માવઠું પડી શકે છે। શિયાળો પૂરો થતો નથી, ઉનાળો આવતો નથી અને આ સ્થિતિ વચ્ચે દસ્તક દઈ રહ્યું છે આ વરસાદ। આને કઈ સિઝન કહેવી એ હવામાન શાસ્ત્રીઓ માટે પણ એક કોયડો છે। ઠંડી પડી રહી છે અને આ દરમિયાન વરસાદ પણ મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે। ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફાર થવાની શક્યતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગણાવી છે। હવામાન નિષ્ણાતે ગુજરાતના પવનમાં તોફાનો, વંટોળ અને દરિયા કિનારે પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે, જે મુજબ 15 માર્ચ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતમાં 1 થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે। તો આ દિવસોમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં પણ માવઠું પડી શકે તેવી શક્યતા છે। ત્યારે બીજી તરફ તારીખ 10 થી 12 માર્ચની પણ આગાહી તેમણે વ્યક્ત કરી છે। તેમાં તેમણે જણાવ્યું છે કે આ દિવસો દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને જે તે વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। ઉપરાંત 10 થી 12 માર્ચમાં મોટા ફેરફારો સાથે પવનનું પણ પ્રમાણ વધારે જોવા મળનારું છે। એટલે કે મિત્રો 15મી માર્ચ સુધી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટા ફેરફારો વાતાવરણમાં થશે અને અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।